નમસ્કાર, બ્રેકિંગ ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટમાં ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ છે. એસઓજીએ ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડી. હિરેન પરફ્યુમરી વર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા. ફેક્ટરી સંચાલક હિરેન સોનેજી, રાજુ સોનેજી ઝડપાયા. 500, 200 અને 50 ગ્રામના ડુપ્લિકેટ તમાકુના ડબ્બા કબજે કરાયા. પોલીસે 1.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડુપ્લિકેટ તમાકુ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ છે. રાજકોટ ખાતેથી એસઓજીએ ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરી ઝડપી પાડી છે. હિરેન પરફ્યુમરી વર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા. ફેક્ટરી સંચાલક હિરેન સોનેજી, રાજુ સોનેજી ઝડપાયા. 500, 200 અને 50 ગ્રામના ડુપ્લિકેટ તમાકુના ડબ્બા કબજે. પોલીસે 1.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો ડુપ્લિકેટ તમાકુ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, ડુપ્લિકેટ તમાકુ અંગે પોલીસ અપડેટ શું તપાસને લઈ? જી ચોક્કસ, રાજકોટ એસઓજી દ્વારા ડુપ્લિકેટ તમાકુને લઈને હવે ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે. હિરેન પરફ્યુમરી વર્ક નામના ગોડાઉનની અંદરથી એસઓજી છે તેમના દ્વારા ડુપ્લિકેટ તમાકુ છે તેના લગભગ 500 ગ્રામ, 200 ગ્રામ અને 50 ગ્રામના જે ડબ્બાઓ છે તે ઝડપી લીધા છે. કુલ લગભગ 1,72,000 સુધીનો જે મુદ્દામાલ છે તે પણ એસઓજી હાલ જપ્ત કરે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પાન મસાલાના ઘણા બધા વ્યસનીઓ છે તે જોવા મળતા હોય છે ને તેના માટે આ જે ડુપ્લિકેટ તમાકુ છે તે બનાવવામાં આવતું હતું ને તે સ્વાસ્થ્ય માટે પણ અતિ હાનિકારક હોય. હાલ એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો.